ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુની શક્તિ સર્જન કરે છે, ગુરુની શક્તિ સંવર્ધન પોષણ કરે છે અને ગુરુની શક્તિ જ વિસર્જન કરે છે. હમણાં જ આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે તમામ પ્રકારની નકારાત્મકતાનું વિસર્જન કરે છે. એ પછી વિચારોની નકારાત્મકતા હોય કે પછી વર્તનની નકારાત્મકતા હોય કે પછી નકારાત્મક કુટેવો હોય, વ્યસનો હોય, વાસના હોય કે પછી નકારાત્મક અશ્રદ્ધા હોય. ગુરુની શક્તિ નકારાત્મકતાનું વિસર્જન કરે છે. આપણા ઋષિમુનિઓએ સમજાવ્યું છે કે ભગવાન શંકરનું જે તાંડવ નૃત્ય એ બિહામણું નહોતું, સોહામણું હતું. It was a dance which was full of grace, beauty, elegance and art. તાંડવ નૃત્ય એ કેવળ વિસર્જક નહોતું પણ કલાત્મક હતું. તાંડવ નૃત્ય એ કેવળ વિસર્જન કરતું નહોતું પણ નવસર્જન પણ કરતું હતું. ગુરુની આ જે શક્તિ છે એ વિસર્જન કરીને નવસર્જન કરવું એવી એક તાકાત રહેલી છે. અત્યારે સમાજની અંદર અને વ્યક્તિની અંદર એક મોટી સમસ્યા છે. એ કઈ સમસ્યા? તો દેશોના મોટા મોટા વિચારકો ભેગા થઈને they started thinking that what is the greatest threat to humanity. માનવ માત્રનો મોટામાં મોટો જો કોઈ પણ ચેલેન્જ, પડકાર હોય કે ખતરો હોય તે શું છે? તો દેશ દેશાંતરના દેશોએ ભેગા થઈને વિચાર કર્યો. એ આપની આગળ હું રજૂ કરું છું. બુદ્ધિશાળી માણસો કહે છે કે અત્યારે જ્યારે યુદ્ધનું વાતાવરણ છે અને જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય અને દરેક દેશો એકબીજા ઉપર બોમ્બ ઝીકે તો આખી માનવ માત્ર ખલાસ થઈ જાય. પણ બીજા વિશ્વયુદ્ધ પહેલા હજુ તો વિચારકો વિચાર કરે છે કે કુદરતનો કોપ, ભૂકંપોની પરંપરા અને જ્વાળામુખી વોલ્કેનોઝ એ પણ સમગ્ર માનવ જીવનને અંત લાવી શકે એમ છે. અત્યારની સમસ્યા છે ક્લાઇમેટ ચેન્જ. વાતાવરણ અને હવામાન બદલાય છે, પૂર આવે છે, દુષ્કાળ પડે છે. જ્યાં ગરમી ત્યાં ઠંડી, ઠંડી ત્યાં ગરમી. એવું જો વધુ ચાલ્યું તોય માનવને જીવવાનું પ્રશ્ન ઊભો થઈ જાય. આગળ ઉપર વિચારકો કહે છે કે પૃથ્વીની ધરી આમ છે અને જો પૃથ્વીની ધરી બદલાય, if the axis of the earth changes, તોય માનવ માત્ર અને જીવન ખલાસ થઈ જાય. આગળ વિચારકો વિચાર કર્યો કે આકાશમાંથી અને અવકાશમાંથી ઉલ્કાપાત થાય, મીટરોઇટ્સ ઓર એસ્ટેરોઇડ જો સ્ટ્રાઇક થાય તો પૃથ્વીની દિશા અને ગતિ બદલાય તો પણ માનવ માત્ર ખલાસ થઈ જાય એમ છે. બુદ્ધિશાળી માણસોએ વિચાર કર્યો કે હમણાં જેમ કોરોના વાયરસ થયું એવું માનવ સર્જિત કોઈ બાયોલોજિકલ વેપન કે કેમિકલ વેપન ઊભું થાય તો પણ માનવ માત્ર ખલાસ થઈ શકે એમ છે. આગળ વિચારકો વિચાર કરે છે કે આ બધું તો વિચારીએ પણ ઇન્ટરગેલેક્ટિક ક્લાઉડ્સ, પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક મોટું વાદળ આવે અને સૂર્ય બંધ થઈ જાય ચમકતો તોય માનવ માત્ર ખલાસ થઈ જાય. એનાથી આગળ વિચાર કરે છે કે કદાચ પરગ્રહોમાંથી કોઈ જીવ સૃષ્ટિ આ પૃથ્વી પર આવે અને માનવ જોડે જો યુદ્ધ કરે તોય માનવ માત્ર ખલાસ થઈ જાય, એલિયન થ્રેટ. પણ એના કરતાં એ કહે છે કે અત્યારે વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું છે, મનુષ્ય કરતાં પણ વધારે બુદ્ધિશાળી મશીનો, સ્માર્ટ મશીન્સ, સ્માર્ટ રોબોટ્સ
અને એ મશીનને એવું લાગે કે આ બુદ્ધુ માણસ આ પૃથ્વી ઉપરનો શાપ છે, તો રોબોટ્સ જ માણસને ખલાસ કરે તો માણસ માત્ર પણ ખલાસ થાય. આ બધા વિચારોનો સમૂહ ભેગો કરીને પછી એ લોકોએ સાર શું કાઢ્યો ખબર છે? બુદ્ધિશાળી લોકો કહે છે કે આ બધું થાય એ પહેલા મોટામાં મોટો પડકાર અને મનુષ્યને મોટામાં મોટો ખતરો હોય તો નકારાત્મકતા, નેગેટિવ થોટ્સ, નેગેટિવિટી, આપઘાતના વિચારો, નિરાશા, ડિપ્રેશન, હતાશા, આ બધાનો કોઈની પાસે ઉપાય દેખાતો નથી. ત્યારે આપણા માટે એક સંતોષની વાત છે કે એવા ગુરુહરિ પ્રાપ્ત થયા છે કે આપણી નકારાત્મકતા અને સકારાત્મકતામાં ફેરવી શકે એવી તાકાત છે. The power of a real guru is નકારાત્મકતાનું સર્જન કરી અને નકારાત્મકતાનું વિસર્જન કરી અને સકારાત્મકતાનું સર્જન કરી શકે. 2017નો પ્રસંગ છે, જ્યારે આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો 97મો જન્મ જયંતિનો ઉત્સવ હતો. ત્યારે મહાનુભાવ તરીકે નઝીમ અલ કુદસી, જે સિરિયાના રાજા અને સિરિયાના પ્રેસિડન્ટ એના વંશજમાં આવે. આ નઝીમ અલ કુદસી એ પોતે ઇન્વેસ્ટ આબુધાબીના CEO એક સમયે રહી ચૂક્યા હતા. અબજો ડોલરની સંપત્તિ અને સમૃદ્ધિ જેને ભોગવી હોય, અને એ જ્યારે તીર્થવાસી બની અને અહીંયા આગળ મહંત સ્વામીના દર્શન કરવા આવ્યા. ગઈકાલે જ મેં એમને ફોન કર્યો અને મેં પૂછ્યું કે તમે મહંત સ્વામીના દર્શન કર્યા, એમાંથી તમને શું યાદ છે? આ 8 વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે. અને એમને સહજતાથી કીધું કે વન થિંગ આઈ વિલ નેવર ફોરગેટ, એક વસ્તુ હું ક્યારેય ભૂલી નહીં શકું. વેન આઈ કેમ વિથ અ ક્લાઉડ ઓફ નેગેટિવિટી, એક નકારાત્મકતાનું વાદળ લઈને હું આવ્યો હતો. In my life, I meet international heads and international religious leaders. દુનિયાના નામાંકિત ધર્મગુરુઓ અને નામાંકિત વિશ્વ મહામાનવોને હું મળું છું. અને મારી વાતચીતમાં મને એક અનુભૂતિ થઈ કે દરેકના મનની અંદર નેગેટિવિટી છે. ઇવન રિલિજિયસ લીડર્સ સમટાઈમ્સ ફીલ કે આ પૃથ્વીનો કોઈ સુધારો નથી, અમુક વ્યક્તિનો કોઈ સુધારો જ નથી. એ નેગેટિવિટીથી હું મહંત સ્વામીને મળવા આવ્યો હતો. અને જ્યારે મેં મહંત સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આટલી બધી નેગેટિવિટી આ પૃથ્વી પર છે તો મારું શું થશે, અને મહંત સ્વામીએ જે મને જવાબ આપ્યો, હું આશ્ચર્યચકિત થઈ ગયો. મહંત સ્વામીએ કીધું કે એ નેગેટિવિટી અને તારે કંઈ લેવા દેવા નથી. તું ખાલી એક ટેવ પાડ કે લર્ન ટુ ફોકસ ઓન ધ ગુડ and learn to see only the good. તો દુનિયામાં ગમે તેટલી નેગેટિવિટી હશે પણ તું પોઝિટિવ રહીશ, તને કોઈ આડ અસર થશે નહીં. He told me that Mahant Swami lifted a cloud of negativity from his heart. તો વિચારની નકારાત્મક તો તમે લિફ્ટ કરી શકો, પણ વર્તનની નકારાત્મક જે વલણ કે કોઈને કુટેવો હોય, વ્યસનો હોય પણ જાય નહીં, વાસનાને એવા સ્વભાવો હોય, ક્રોધ, લોભ, એ ટળે નહીં, એનું શું? તો આપની આગળ એક સત્ય ઘટના રજૂ કરું છું. એક ભાઈ જેમનું નામ હસમુખભાઈ હીરપરા, પહેલેથી જ એમને વ્યસનોની આદત, એટલે દારૂ, માંસ, એમાં ચકચૂર રહે. એના કારણે એનો તામસિક સ્વભાવ કે અખંડ એક પ્રકારે સાધુ સંતો અને ભગવાન અને દૈવી વસ્તુનો એ અભાવ અવગુણ સિવાય કશું જ લે નહીં. એમાં ભગવાનનું કરવું એવું થયું કે 2001માં એમનું સગપણ થયું તો કોઈ સત્સંગી બહેન સાથે થયું. લગ્ન થાય એની માટે એને પોતાના સ્વભાવ ક્ષણ માત્ર માટે દબાવી રાખ્યા અને લગ્ન થયું. અને પછી પૂરેપૂરા સ્વભાવ ઝડક્યા
ધર્મપત્નીને મંદિરે જવા ના દે, અને સામે પણ જે પાત્ર હતું એ ચુસ્ત સત્સંગી, શ્રદ્ધાવાન, નિયમ ધર્મ પાડે, ભક્તિવાન. આ બાજુ હસમુખભાઈ એના સ્વભાવ એટલા ઝડક્યા કે એ રોજ અભાવ અવગુણ તો કે ઝઘડા કરે, પણ ત્યાં સુધી કે જમવામાં એના ધર્મપત્નીને ડુંગળી ખવડાવવાનો આગ્રહ રાખે. ઘણીવાર ઘરની અંદર પાણીનું માટલું હોય એની અંદર ડુંગળીનો દડો નાખે. આ સામાન્ય વાત લાગે છે, પણ એક્સ્ટ્રીમ વાત છે. ત્યાં સુધી કે ભૂલે ચૂકે ઘરમાં આરતીની ઘંટડી વાગે અને આમની ગાડાગાડી શરૂ થઈ જાય. આપણે જેમ આરતી ગાઈએ ને તો નિત્ય આરતી ગાડાગાડી. સાધુ અને ભગવાનો તો એને ત્યાં જોઈને ભડકે. માંડ એમના ધર્મપત્ની છાની છૂપી રીતે મંદિરે જાય ન જાય. પણ આ ક્યાં સુધી પહોંચ્યું કે કુદરતનું કરવું એ કે એના ધંધાની અંદર એમના મિત્રો જ એમને બનાવી ગયા અને ધંધો ખલાસ થઈ ગયો અને એમને આપઘાતના વિચારો આવવા માંડ્યા. 2 વાર તો પ્રયત્ન કર્યો અને એક વાર તો એટલા ડિપ્રેશનમાં રહીને રાતના સૂતા હતા ને નક્કી કર્યું કે આખું કુટુંબ સૂઈ જાય એટલે હું તાપી નદીમાં જઈને આપઘાત કરું. એ અરસામાં ઊંઘમાં એને એકદમ એક બહુ જ મૃદુ ચહેરો અને એકદમ નિર્દોષ આકૃતિ અને ભગવાદારી સંતે એના માથા પર હાથ ફેર્યો. આ સપનાની વાત છે. અને એટલા પ્રેમથી એની જોડે વાત કરી કે તું ચિંતા ના કર, ભગવાન સારું કરશે, તું ધીરજ રાખ, આડું પગલું ન ભરવું. અને જ્યારે સવારે જાગ્યા ત્યારે એમના ધર્મપત્નીને એને ન મને ને ક મને વાત કરી કે મને આવું કંઈક સ્વપ્નમાં આવ્યું. અને જ્યારે ધર્મપત્ની પાસે એમણે મહંત સ્વામીની છબી જોઈ અને એને કીધું કે આ જ પુરુષ મારા સ્વપ્નમાં આવ્યા હતા. આ કંઈ હું આપની આગળ ચમત્કારની વાત નથી કરતો, કારણ કે આ ચમત્કાર નથી, શ્રદ્ધાનો ચમત્કાર છે અને ક્ષમાનો ચમત્કાર છે. આ વ્યક્તિના દિલમાં થયું કે જેની મેં બહુ જ ધિક્કાર્યા છે, તિરસ્કાર કર્યા, જેની મેં મજાક મશ્કરી કરી છે, જેનો મેં વિરોધ કર્યો છે, એ મને સ્વપ્નમાં પણ છાના છાના આશ્વાસન આપી શકે તો મારે દર્શન કરવા જવું છે. 2018ની સાલ અને બોડેલી દર્શન કરવા ગયા ખાધા પીધા વગર. જેવા મહંત સ્વામીના દર્શન કર્યા અને એના અંતરમાં એટલી શાંતિ થઈ. તો આપની આગળ હું વાત કરું છું કે કઈ રીતે એના વ્યસનો ખરી ગયા, કઈ રીતે સ્વભાવો બદલાઈ ગયા, કઈ રીતે એના દિલમાં શ્રદ્ધા પ્રગટી, એમને પણ ખ્યાલ નથી. સહજતાથી, જેમ મેં કીધું, તાંડવ નૃત્ય એ બિહામણું નથી, સોહામણું છે. એમાં આક્રમકતા નથી, નાજુકતા અને નમ્રતા છે. મહંત સ્વામીએ જે એને નવું જીવન આપ્યું, પણ ક્લાઇમેક્સિસ એ હસમુખભાઈએ આજે 250 માણસોને શ્રદ્ધાવાન બનાવ્યા છે. અને એના મનમાં દ્રઢતા છે કે ખરેખર ભગવાન અને ગુરુની શક્તિ આપણને સાચા માર્ગે વાળે છે. અને હકીકતની અંદર ગુરુની શક્તિ એ નવસર્જન શું કરે છે? તો તમને જેમાં શ્રદ્ધા હોય, એ પછી મા બાપમાં હોય કે સંતાનમાં હોય, તમને ખુદમાં શ્રદ્ધા હોય, એ પછી જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય ને જે ગુરુમાં શ્રદ્ધા હોય, મહંત સ્વામીની એવી પ્રકૃતિ છે, તમને જેમાં શ્રદ્ધા હોય એ તમામમાં શ્રદ્ધા વધુ દ્રઢ બનશે, એવા એમના આશીર્વાદ હોય છે. લુક એટ ધી જેનરોસિટી, કે તમે હિન્દુ ધર્મ પાળતા હો કે ન પણ પાળતા હોય. 2019ની સાલમાં જ્યારે આબુધાબી મંદિરના ખાતવિધિ માટે મહંત સ્વામી મહારાજ આબુધાબી પધાર્યા અને આબુધાબીના એરપોર્ટ ઉપર હિઝ એક્સિલન્સી શેખ નહયાન મુબારક અલ નહયાન, રાજવી પુરુષ, પહેલી જ વાર એવું બનતું હશે કે કોઈ મુસલમાન રાજા કોઈ હિન્દુ સાધુના સ્વાગત માટે એરપોર્ટ પર આવ્યા હોય. અને એ સમયે જ્યારે મહંત સ્વામી પોતે એ પ્લેનમાંથી નીચે ઉતર્યા, તે વખતે મેં શેખ નહયાનને એક ખાનગી વાત કરી, હું આજે જાહેરમાં કહું છું કે વખતો વખત જ્યારે અમે અગાઉ શેખ નહયાન સાહેબને મળતા ત્યારે મિત્ર ભાવે અને આનંદથી મને કહેતા
કે બીજું તો બધું ઠીક છે, પણ યુ હેવ ટુ હોલ્ડ માય હેન્ડ એન્ડ ટેક મી ટુ હેવન, કે સ્વર્ગમાં જવાનો મને રસ્તો નથી, પણ તમારે મારો હાથ પકડીને મને સ્વર્ગમાં લઈ જવા પડશે. એટલે તે વખતે શેખ નયાનને મેં એરપોર્ટ ઉપર ટાર્મેક ઉપર કીધું કે સાહેબ તમને યાદ છે, તમે મને વારે વારે યાદ કરાવો છો કે મારો હાથ પકડીને મને સ્વર્ગમાં લઈ જજો. તે કે હા. મેં કહું મારી ગતિ નથી અને મારી શક્તિ નથી, પણ આ મહંત સ્વામીની છે. એટલે તરત જ એમને મહંત સ્વામીનો હાથ પકડી લીધો. પછી સ્વાગત પત્યા પછી મહંત સ્વામી મને કહે કે બહુ આશ્ચર્ય થયું. મેં કીધું કેમ? એ કે 8 વખત હાથ છૂટી ગયો તો 8 વખત સાહેબે હાથ પકડ્યો. મેં સાહેબને જ્યારે પૂછ્યું, મેં કીધું સાહેબ તમે આટલો બધો હાથ પકડ્યો? એ કે તમે મને નહોતું કહ્યું. એ વાત સાચી છે, જેટલી વખત મેં એમનો હાથ પકડ્યો છે તેટલી વખત મને એક દિવ્ય સંચાર થયો છે. આ ખૂબ પવિત્ર ગુરુ છે, એને નજીક આવવાથી મારી શ્રદ્ધા વધે છે. તો યાદ રહે કે આજે ગુરુ પૂનમનો દિવસ છે. સર્જન તો સદગુરુનો કરશું, પોષણ પણ સદગુરુનું કરશું, પણ આજે આપણે ગુરુને કાંઈ પણ અર્પણ કરવું હોય તો આપણી કુટેવો, નકારાત્મકતાઓ, આપણી અશ્રદ્ધા હોય, કદાચ 100 માણસ 1000 માણસ ના પાડે. આબુધાબીનું મંદિર એટલે કોઈ કલ્પના નથી કરી શકતું આ દેશની અંદર આવું ભવ્ય હિન્દુ મંદિર બને. 1000થી વધારે માણસોએ મને કહ્યું હશે કે સ્વામી ધીસ ઇઝ ઇમ્પોસિબલ, આ શક્ય જ નથી. ખાલી એક પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી હતી કે આબુધાબીમાં મંદિર થશે, એટલે સમય બદલાયો, સંજોગો બદલાયા અને મંદિર થયું છે. પણ જ્યારે મંદિર બનતું હતું ત્યારે પણ એક નકારાત્મકતાનું મોજું આવ્યું હતું. કોવિડ, આજુબાજુ યુદ્ધો, દેશો બંધ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ, કામકાજ માત્ર બંધ. જ્યારે કોવિડની ચરમસીમા હતી ત્યારે નૈનપુરમાં બેઠા બેઠા આપણા ગુરુ મહંત સ્વામી એક પત્ર લખ્યો હતો 22 ડિસેમ્બર 2020માં. જ્યારે આખી દુનિયાના દેશો બંધ હતા ત્યારે મહંત સ્વામી એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં 3 વાક્ય હું આપને કહું છું. બાપાએ લખ્યું કે મને દેખાય છે, બીજાને કઈ રીતે સમજાવવું. અને પછી મહંત સ્વામીએ કહ્યું કે આબુધાબીનું મંદિર થશે એ કેવળ પૃથ્વી પર ડંકા એના નહીં સંભળાય, ચંદ્ર ઉપર પણ નહીં, મંગળ ઉપર પણ નહીં, પણ આખા બ્રહ્માંડમાં સંભળાશે અને રાજા રખેવાડ બનશે. આવા શબ્દો લખવા જ્યારે આખી દુનિયા બંધ હોય તો જે ગુરુ આપણું ભવિષ્ય જોઈ શકતા હોય એ જ લખી શકે અને અશક્ય કામ શક્ય કરી શકે. તો આજના દિવસે આપણે એક જ પ્રાર્થના કરીએ, જો સાચા શિષ્યો હોય તો મહંત સ્વામીના ચરણોમાં તમારું જે અશક્ય કામ હોય, તમને લાગે આ શક્ય જ નથી, એવી પ્રાર્થના કરીને જજો અને see the miracle that happens in your life. He does not promise a miracle, but he works a miracle with your life. Let us pray to a Guru who is true, not just for us, but the whole world at large. Thank you very much.